नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનું સંમેલન ગાંધીનગરના તારક ઠાકોર અને લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોર સમાજ માંગે ઓબીસી વર્ગીકરણના સૂત્રોને ઉપસ્થિત તમામ લોકોએ પોતાનો હુંકાર વ્યક્ત કરી તેને સમર્થન આપ્યું હતું। તો ગાંધીનગરથી પધારેલા તારક ઠાકોરનું સદારામ બાપાની પ્રતિમા પાસે ભવ્ય સન્માન સ્વાગત કર્યા બાદ સદારામ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણનું રણસિંધુ ફૂંક્યું હતું। આ પ્રસંગે લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના શા માટે જરૂરી છે એ અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં એસસી એસટી ઓબીસી માટે જે અનામત હોવા છતાં પાટીદાર સમાજની એકતા અને સંગઠન દ્વારા સરકારે વધુ 10% ઈડબ્લ્યુએસ અનામત આપવાની ફરજ પડી હતી, ત્યારે 27% ઓબીસી અનામતમાંથી ઠાકોર સમાજની અનામત વર્ગીકરણ કરવાનું હોવાથી સમાજ એકત્રિત થાય અને ઠાકોર સમાજને વર્ગીકરણ મળશે તો 100% સમાજના શિક્ષિત યુવાનોને રોજગાર મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાનું જણાવ્યું હતું। તો ગુજરાત ઓબીસી અનામતના વર્ગીકરણ સમિતિનું સંમેલન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઠાકોર સમાજની અનામતમાંથી વર્ગીકરણ કરવા આવેદનપત્ર થકી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર ઇકબાલ છે, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। આ ઓબીસી ખોટવું જોઈએ 15 વર્ષથી કોઈ લાગતો છે 1% 95-97% સબૂત સમાજ લાભ લઈ જાય છે। ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ તારક ઠાકોર સાહેબ 3 મહિના પહેલા મીડિયાના માધ્યમથી જાણી કે તારક ઠાકોર ગાંધીનગરથી એક મુહિમ ચલાવી છે। ખરેખર એ વખતે ખૂબ જ આનંદ થયો। તરત મેં તારકભાઈનો કોન્ટેક્ટ કર્યો અને પિતાજીનો કોન્ટેક્ટ કર્યો, એમને એમના પિતાને વંદન કર્યા કે ધન છે તારક ઠાકોર જેવા પુત્રને એને જન્મ આપ્યો કે જો સમાજ માટે સાહસિકતાથી સમાજના હિતમાં સમાજના ભાવિ ઉજ્જવળ માટે નાની ઉંમરે ગુજરાતના શહેર તાલુકે ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છે। સાહેબ એક વાત મારા 63 વર્ષની આયુષમાં કહું કે બહુ કાઠું છે લોઢાના ચણા ચાવલ। ગાંધીનગરથી પાટણ આવું, ગાંધીનગરથી સૌરાષ્ટ્રના પ્રવાસ કરવા, પરમ દિવસે સિદ્ધપુર હતા। શારીરિક આર્થિક આ બર્ડન ખંભું અને સાથે સાથે માન અને સામે અપમાન, નિંદા અને વખાણ બેને ઝીલવાનું વાહરે સમાન। એટલે તારકભાઈને હું એક તુલના આપીશ કે પાયાની ઈંટ કે પથ્થર એને ખમા કરવી પડે। જો એ ખમા ન કરે તો બિલ્ડિંગ આલમ ડોલમ થઈ જાય। આ ઓબીસી વર્ગીકરણ નામની બિલ્ડિંગ શું થઈ જાય? એટલે એમને ખરેખર ધીરજ આપી છે। અમારા 10 દિવસના સમયગાળામાં ઘણી બધી એવી મુદતો સાંભળી, પણ અમે તો પરિપક્વ છીએ એટલે કે હોય ત્યાં જે કાલ માલિકે આપે છે આવી રહે। પણ તારકભાઈને ધીરજને ધન્યવાદ આપીએ અને ફરીથી એમના માતા પિતાને આપણે સૌ વંદન કરી અને અભિનંદન આપીએ। સમાજને સમાજના પુત્ર તરીકે હવે સાહેબ તક 3 આવી સમાજમાં, ત્રીજી તક તારકની કે જે સમાજની તકદીર બદલી નાખે, સમાજનું ભાવિ આખું બદલી નાખે। જો અનામત વર્ગીકરણ સરકાર અમલમાં મૂકે તો આપણા સમાજનો જે અન્ય પછાત સમાજનો કોઈ દીકરો શિક્ષિત હોય તો નોકરી વગર ન રહે। આજે સાહેબ વિડીયોમાં તમે સાંભળ્યું હશે કે નોકરીની ગેરંટી આપું છું તારક ઠાકોર કહે છે, ક્યારે કહેતા હશે? લીગલી અભ્યાસ
જીપીએસસી યુપીએસસીની એક્ઝામ કેટલું ટેલેન્ટ હશે સમાજને આવો દીકરો મળે છે તો આપણા સૌની ફરજ પડે એટલે સમર્થન આપી અને આ મુહિમને એક બુલંદ અવાજે ન્યાયિક માંગણી ખરી પણ આપણો તો ક્ષત્રિય ધર્મ છે સાહેબ. આક્રમકતાથી સરકાર સામે રજૂ કરીએ. દરેક ભાષણમાં સાંભળું છું કે શીશ કપાઈને ધડ લડે. આપણે શીશ નહીં કપાવવા દેવું, શીશને ધડ સાથે રાખી અને એવી મુહિમને અવાજ બનાવીએ કે સરકારને ભરત પડે. એક દાખલો પાટીદાર સમાજ બહુ સરસ સંગઠન, કોંગ્રેસ, પાટીદાર, આ અન્ય ઘટક દળો જે પક્ષો એના પ્રતિનિધિઓ હોય સાહેબ તો ખૂબ જ રમાઈ બોલો કે ઈડબ્લ્યુએસ કે મારો પાર્ટી ગ્રોથ, મારું વેતન, આ તે ખાવા પીવાનું આટલું બધું છે સાહેબ. આખોની મીટિંગમાં જેની ચર્ચામાં સમાજ નબળી પડે અને સરકારને ફરજ પડે કે 10% ઈડબ્લ્યુએસ આપી. સાહેબ કાયદાની વાત કરું કે સંવિધાનમાં જોગવાઈ છે 7 ST 14 ST 27 OBC, બાકી કોઈ જોગવાઈ નથી. તેમ છતાં 10 આપ્યું અને આપણે તો 27%માંથી વર્ગીકરણ કરાવવાનું છે. જે છે એનું વર્ગીકરણ કરાવવાનું છે. હવે આપણે ઓબીસી વર્ગીકરણ બાબતે થોડા ઊંડાણમાં જઈશ. વર્ગીકરણ બાબતે સમજતા ઠાકોર સાહેબ આપશે. હું મુક્તાની થોડી ઘણી વાત કરી અને વધુ સમય મેળવું. આજે સમાજને વર્ગીકરણની માહિતી નથી કે વર્ગીકરણ તો આપણે થોડા સમય પૂરતું માની લો કે ઠાકોરના આમાંથી વર્ગીકરણ 42% ઠાકોર સમાજ છે. O એટલે અધર, B એટલે બેકવર્ડ અને C એટલે ક્લાસ, અધર બેકવર્ડ ક્લાસ. એનો સમૂહ એને 27% સરકારે આપવા માટે એક વ્યવસ્થાનો ભાગ નક્કી કર્યો. ઓબીસી માં પછાત શ્રેણીના સમુદાયનો સમાવેશ થાય. પણ કેમ જાણે કોણ જે સમૃદ્ધ સમાજો છે એમના પોઈન્ટ વાઈફાઈ, એમના મંડળ વાઈફાઈ, એમના સંકુલ વાઈફાઈ, જેમ મુસ્લિમ સમાજ દિવસમાં 4 વખત મળે તેમ મહિને આ સમૃદ્ધ સમાજ 1 વખત મળે, જે આપણામાં નથી. અને આપણામાં જ્યારે ભેગા થાય ત્યારે નજર નાખો આવું શું વર્ગીકરણ મળશે મળે. પણ આનંદની વાત એ છે કે આજે જે ઉપસ્થિત થયા છે એ સમાજના એક લડવૈયા તરીકે અને હવે પછીનો સેકન્ડ કાર્યક્રમ આપણે આપીએ એમાં જે ઉપસ્થિત સમાજના બંધુઓ વડીલો એક સમાજના લડવૈયા તરીકે પધાર્યા છે એમનું સ્વાગત કરું છું, એમનું નમન કરું.